હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દઈશો તો હાલો આપણે કાલે ધાર દેવા લઈ ગયા હતા કપિલભાઈ લારી, તો મૂકતા આવીએ અને કંઈક ગૌશાળાથી ખાતર હારવાનું છે અને પુગાડી દઈએ. ભાગીએ હવે ખબકાવીએ સવારમાં લારી મૂકતા આવીએ કપિલભાઈની, કારણ કે માંડવી ખાલી કરીને રાખી દીધી હતી. હાઈ જાય અને અહીંયા થાકી ગયા હતા, પછી ભૂઈ ગયા હતા. હવે અટાણા જતા આવીએ, બોલાવીએ ધબધબાટી, ભાગીએ પછી લારી જોડીને એને ગૌતી એને ખાતર હારવાનું છે. અને આપણે એક ખેતરની મગફળી ધાર બાર દઈને પુગાડી દીધી ઘેરે. હવે એ ફરિયામાં પડી છે, એમાં ધાર દેવાની છે. વંશલી એક પવલાભાઈને ઉપનર આપણે જોયું તમે વિડીયો મૂકીએ. હવે ત્યાંથી આવે પછી આપણે ફરિયામાં પડીને ધાર દઈ દઈએ. આ બધી માનવી હસવે જાય, ઠેકાણા પડી જાય, વાવેતર થઈ ગયું છે. પછી હારવાનું છે ભૂકો હારવા હોય જાય. પછી એક દી ભૂગી ગયા કપિલભાઈ, ત્યાં ખોલી નાખીએ ડેલો, પછી કરી નાખીએ હરખે પાર્કિંગ લારીને, નડે નહીં ક્યાંય એમ. કારણ કે મગફળીને બધું પડ્યું છે. ફરિયામાં થઈ ગઈ હબાવની ટ્રાફિક, ફોર વ્હીલ તો કે નથી, જગ્યા લાગે મામા. આપણે કરી નાખ્યું ટ્રેક્ટરના હવે આઈડલ કેવો કવર લાગે તો કોમેન્ટ કરીને કહેજો. આ બધી ટ્રાફિક છે હબાવનું, માંડવી મશીન કેવો કવર લાગે તો કોમેન્ટ કરીને કહેજો. હાવ આપણે આઈડલ કરી નાખ્યું પંપમાંથી. છોડી નાખીએ અહીંયા લારીને સાઈડમાં, કપિલભાઈને નડે નહીં ક્યાંય ને થઈ જાય હરખી પાર્કિંગ રેડી ચોખ્ખું. અને રાખી દે મશીન પાસે, એટલે એને હાંગરો ન લાગે. મશીન મૂકી દીધું સાઈડમાં એકલાસ. હવે મારીએ કપિલભાઈ પાસે આટો, તો કે કપિલભાઈ તો નથી, ભાણુભા હે ખેતરમાં, મારીએ એની પાસે આટો. વાહ લગા વાહ, ટ્રેક્ટર રાખતો લાગે. હા હાલી ગયો માઠ? હા માઠ હાલી ગયો, બાકી હે હાલ આવું યસલા પા. પાણીમાં વાહ માણા વાહ, ધૈર્ય લાગો પાછા તમે મામાને ટેકો દેવા. બરોબર છે, વાવેતરમાં લેવું પડે ને. પોરો ખાઈ લે, પારો આડાવરો ભાગી જાય છે. હા સેડો પારો આડાવરો ભાગી જાય. પોરો ખાઈ લે, પાણી પી લે, પાણી લે, કિન લે લઈ આવો. શું હાલે? લગન બગન બતાવીએ એવા. હજી અડધું બાકી લાગે પાછી વાવવાનું. મિત્રો જામફળ ખાવા કપિલભાઈ ત્યાં. તારા જામફળ પાછા પાકી ગયા ને થોડા ખાધા છે ભાઈ. નગો ટ્રેક્ટર આગળ જ કરી દીધું વાવેતર કરી દીધું, પાણી ચડાવવું છે અડધું. સારું યો હાલો અમે ઘેડમાં આટો મારી આવીએ. ગયા નથી કેદુના ભાઈને કહું પછી ઘરના ખી જાય ને આટો મારતા આવીએ. જવું પડે ને ઘર ભાંગે.
ઘર તો ન ભાંગે, ઘરના લઈને જવું પડે ને ભાઈ. ટ્રેલર મૂકી દીધું છે સાઈડમાં, આપણે પછી હબકાવીએ ટ્રેક્ટર લઈને. મિત્રો આપણે આ લઈ જવાનું છે, કોઈ હોય ઘરાક તો કહેજો. પ્રમુખ મનનું મગફળીની સિઝન નાખેલું છે. હવે ઘઉંનું કંઈક નવીન કરવાનો વિચાર છે, કટર બટર મિની અથવા રીપર લેવાનો વિચાર છે, એટલે આને લઈ દેવું છે. આમાં હોય માણસો હામતા, 2-3 ડ્રાઈવરો જેને સ્ટાફ હામતો હોય બધાને પોહાય. એક સિઝન હાલેલું છે, ટકાટક છે કન્ડિશન, કોઈ જાતનો ફોલ્ટ નથી. બરાબર, પાછળનો પંખો નવો નાખેલો, ચાપતી નહોતો જાવાળો. આ સાપટીની ઉપરથી જ આઉટ આવી ગઈ, પંખો ભાંગ થતો, બધું નાખી દીધું હોય નવું બધું. તે પછી પાછું કંઈ થયું નથી, તો અત્યારે ત્યાં રાખી દીધું સાઈડમાં. માંડવી ભરી છે થોડીક, ખીલખોડા ખા એને કહું તો માનવા એવા ક્રેશ છે ગાડીના નીચે ક્યાંય ઈડું એ મહિલા. બાકી કોઈ જાતનો કંઈ ફોલ્ટ છે નહીં. બરાબર, તો કોઈ હોય લેવાની ગણતરી તો કપિલભાઈને ફોન કરજો અથવા કોમેન્ટ કરજો. આ નંબરમાં ફોન કરજો, 97-238-091 કપિલભાઈનો નંબર છે. બરાબર, છતાંય કોમેન્ટ કરજો. તો લારી મૂકીને બધી હબહબાવી ઘેરે, કારણ કે જવું હોય ઘેરમાં. હા જયેશભાઈ, તો કોયલા નીકળવું છે, પછી અહીંયા નીકળીએ વિચારીએ, જઈએ પહેલાં ઘેરે, ત્યાં જઈને કંઈક કામકાજ હોય તો પતાવીએ. જો હાઈવે વગર આવી ગયા હે વાયરિંગ ફિટ કરવા અંબલાઉમાં. સ્ટ્રીટ લાઇટ વચમાં ખોડી છે, બ્રિજે લોકો આવી ગયા છે. ઘડીક યાદ આવી પંપે કટર બટર બધું મુકાઈ ગયું સાઈડમાં હાંકલાઈને, કારણ કે થઈ ગયા વાવેતર. હવે સિઝન પૂરી થઈ ગઈ છે. આપણે હજી એક ખેતરની ધાર દેવાની છે, ઉપને રાવ પછી દઈ દઈ એટલે આપણે પછી નેવીરા થઈ જાય. હા હા ના મને થઈ ગયો. ચંદ્રભાગા પેટ્રોલિયમમાં તમારું સ્વાગત છે. બરોબર છે. કેટલુંક બારવું કામ છે કે સ્વાગત છે, કેટલુંક બારવું પડે. નમસ્તે નમસ્તે. કાઢો ભાઈ, તમે ચાલુ કરી દીધો પાછો. વાહ, તમે એમ વાંચો મામાના છોકરાને. હાલો તો આવી ગયા ઘેરે, બપોરા પાણી કરી લઈ. ટ્રેક્ટર રાખી દીધું અંદર ફરિયામાં, ક્યારી હાલે બપોરાની. બપોરા પાણી કરી લઈ પછી આવી ગયા ઘડીક ભાણુબા પાસે. અહીંયા બધા કાકાને મોટર ચાલુ કરવા તો રમે છે, એ રમે છે ઘોડીયામાં હાઈ ક્લાસ ઠંડીનો. બપોરા પાણી કરીને આવી ગયા પાછા. પાણી જરીક ઉગી ગઈ હાઈ ક્લાસ. હીરામાં હાલે બીજ માણવાનું. ઉડારમાં ફાલ આવ્યો છે, કઈ જાય હોય. આ તો લાલ કલરના આવ્યા ફૂલડા, અડબા હોય કે હું હોય. હવે જુઓ હાઈ ક્લાસ ઝાડવે હાઈ ક્લાસ થઈ છે, પારા છે એટલે. લાઇટ વહી ગઈ હતી, પાછી આવી ગઈ. આપણે આવી ગયા મોટરને ચાલુ કરી હાલે. આ બાજુથી બીજ વાણવાનું, બીજ વાણી નાખ્યું. તો અહીંયા ઘેરો ભીગો લાઇટ વહી ગઈ. આમાં ઝટકા ઝટક હોય લાઇટ હાલે બીજ વાણવાનું. તો વાં ક્યારો ભૂગીને લાઇટ વહી જાય. પાછી વહી ગઈ. જો ધોરીએ લૂકી ગયો. મમ્મી માંથી અવાજ મારે કે લાઇટ વહી ગયો ગાડી ઉપરથી. તો આમાં કરવું તો કરવું હું લાઇટ વાળાનું. ક્યારો ત્રીજી વાર મોટર ચાલુ કરી, હજી ભરાણું નથી. ત્યાં ભૂગેતા હોય જાય, ત્યાં ભૂગેતા હોય જાય. હવે
લાઇટ એટલો બધો લોડ લેતી હોય કે શું હોય કે ખબર નહીં. હાલે હવે બધું આમાં રામ ભરો છે. તો ટકી ગઈ છે લાઇટ. આ પહેલાં તો બીજા ત્રીજા કેરમ જાય છે. હવે તો પહેલાં કેરમ 3-4 વાર વહી ગઈ હતી, ટકી ગઈ છે. વધી ગયા છે આપણે બપોર સારા ધબધબાટી બોલાવવા. હા એને કહું હાલે છે જીરામાં બીજું વાળવાનું. હવે ઓણ તો કેવું થાય જીરું જોઈએ. છાસ કર્યો હોય એટલો અહીંયા રે અહીંયા વાવ્યું છે એટલે આઈને હોય તો એની સારવાર લઈ શકીએ. કંઈક દવા દારૂ કરવી હોય તો ગાય કે તોને પતરા પરવાળાનું વંશલીવાળા ખેતરે ઘઉં વાવી દીધા, કારણ કે ત્યાં પછી દવા છાંટવામાં ધક્કાધક્કી થાય. ઘઉંમાં ખાલી પાણી જ વારવા જવું પડે. અહીં વાવી દીધું જીરું, એને કંઈક સારવાર કરવી તો તાત્કાલિક ધોરણે આવીને થાય. પાન રહેતા હોય એટલે કાંઈ બી એમાં જોઈને ખબર પડે શું કરવાનું છે શું નથી કરવાનું. એટલે અહીં ટપ કર્યું જીરું, હાલે બીજું પાણી. પછી 2-3 દી ઘરે જોવું ઉગે કે નહીં હવે શું થાય. કે પછી ઠપ કરી દઉં આખામાં જુવાર. રાપ મારીને ઓરવેલી જુવાર ઉગે તો ભલે. જો વ્યૂ થઈ ગઈ ત્યાર મામાને જવું હતી. હાલો વિહાને મામાને ઘરે. હાલો બાપા શું પીવે? થોડા પીવે. પછી ઊભી ગયા રસ્તામાં મુરલીધરે નવા હાઈવે માથે. ચા પાણી પીધો, સોડા પીધી. તું પી મમ્મ. પછી વિહાને પીવડાવ્યું બદામ શેક. અમે થોડોક નાસ્તો બાસ્તો કરી લીધો, પાણીપુરીને એવું દાબેલી માણા વધે. જો મસ્ત ગોલ્ડન હાઈન પડી ગઈ ભાઈને કહુતી. જુઓ નખરા જુઓ વિહાના. જુઓ આ રીતના નાટક કરતી આગળ બેસી ગઈ છે. આગળ બેસવાની બહુ મજા આવે. જુઓ ફૂગો આવ્યા છે આપણે હવે. સારી બધી સિઝન હાલે ટ્રેક્ટરોનું વહીણી આ ત્યાં ધબધબાટી બોલાવે છે બધા. આપણે ફાઇનલી પૂગી ગયા. ઓ ભેંસ દવાનું કામકાજ હાલે છે અહીંયા. હાંજ પડી ગઈ છે. રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. તો મિત્રો આપણે પૂગી ગયા કોયલાના. ચા પાણી પીને પછી બધા આટો મારો બારોબાર. ઓ મસ્ત વાડીએ મજા આવે રહેવાની. આપણે જો કે વાડીએ જ રહી છીએ ત્યાં. હાઈ ક્લાસ મજા આવે આ બધું બધે. અને આ બધું બધા ઘઉંના વાવેતર થઈ ગયા છે. દીપનભાઈ વાવીનભાઈ હતી જવો તુવેરમાં મગફળીની. તુવેર બહુ જોરદાર છે. ગયા વર્ષે પણ હતી, જોરદાર થઈ હતી. એટલે આ મકાન પાડવાના છે ને આ બાજુ બધું સ્ટોક પીડ્યો કાકરીનો ને બેલાનો. આંબા છે ત્યાં સુધી પાછળ લેવાના છે એ લોકો મકાન નવેરથી બનાવવાના. આ માંડવીની તાર દીધેલી પડી છે. તુવેરમાં માંડવી હતી એની જ્યાં પડી છે માંડવી હજી. હવે બધી ચક્કર મારીએ તુવેરમાં. આજે તુવેર જોરદાર છે. ગઈ સાઈડ પણ જોરદાર થઈ હતી તુવેર. એટલે મોટી થઈ ગઈ 1 ગ્લાસ તુવેર. જો તમે ઘેરો 1 ગ્લાસ છે 8.5-9 વીઘાનો. અહીંયા હે મહાદેવનું મંદિર. જય મહાદેવ. અહીંયા હે એ લોકોનો કૂવો અને સામે કંઈક મેરેજ લાગે છે. જુઓ ટોપી પહેરીને હોવાનું હોય. હું કોટ પહેરી રાખું ને આમનું. ઓળાને સડી ગઈ લાગે.
હા બોલા નીંદર સડી ગઈ તને એવું હે વાહ દર્શી પહેરીને હોય ભાઈ ઠંડી બજરી વાત તો સહી है હું પહેરી રાખું તો બીજું હું હાલો તો મિત્રો મને હાઈનનો ડોઝ માવો બનાવે છે ભાવિનભાઈ કેડી પાનના કારીગર બરોબર ને પાછું જવું કે ત્યાં તમારે ખાવા કે દીપેનભાઈ માવો ને તો આપણે આવી ગયા ભાઈને કહું ત્યાં કોયલાના ઘેડમાં વિયાન મામાને આટો મારવા તો આજનો હતો આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો હાલો પછી મળીએ નવા વિડીયોની અંદર ગુડ નાઇટ